ચોક્કસ એ માણસ પોલિશ્ડ નહોતો, પરંતુ એણે આ જિલ્લા માટે જે કર્યું છે તેને આપણે ભૂલાવી ન શકીએ. એ જણ એટલે ઈશ્વરભાઈ ખોડાભાઈ ચાવડા. આણંદ તાલુકાના ગાના ગામે 1913 ઓગસ્ટ મહિનામાં જન્મેલા ઈશ્વરભાઈએ આ જિલ્લા માટે ઘણું બધું કર્યું છે. આજે તમે ગામે ગામ આરોગ્ય કેન્દ્રો, રસ્તાઓ અને પ્રાથમિક શાળાઓ જોઈ રહ્યા છો તે તમામ દેન ઈશ્વરભાઈ ચાવડાની છે. દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે ત્રિભુવનદાસ પટેલને અમૂલ ડેરી સોંપી, ભાઈ કાકા અને ભીખાભાઈને વલ્લભ વિદ્યાનગરનું સુકાન સોંપ્યું અને ઈશ્વરભાઈ ચાવડાને ખેડા જિલ્લો યાની કે આણંદ અને ખેડા જિલ્લો તેની સ્થિતિ સુધારવાનું કામ સોંપ્યું. ભારત જ્યારે આઝાદ થયું ત્યારે રેલવે સિવાય પોતીકું કશું નહોતું. નહોતા માર્ગો, નહોતી આરોગ્યની સેવાઓ, એકમાત્ર ટપાલ, થોડી ઘણી બસ અને તે પણ ખાનગી. આ સિવાય કશું જ નહોતું. ભારત અન્નમાં પણ સ્વાવલંબી નહોતું, બિલકુલ પરાવલંબી હતા. તે વખતે ઈશ્વરભાઈએ ઈચ્છ્યું હોત તો 10 પેઢી સુધી ખૂટે નહીં તેવું બનાવી શક્યા હોત, પરંતુ તેવું તેમણે ન કર્યું. પોતાની જાતને તેમણે ઝોંકી દીધી. ગામે ગામ અને પરામાં જ્યાં માણસ ત્યાં સ્કૂલ, જ્યાં માણસ ત્યાં હેન્ડપંપ, જ્યાં માણસ ત્યાં આરોગ્ય કેન્દ્ર, જ્યાં ગામ ત્યાં રસ્તો. 1960 સુધીમાં ઈશ્વર કાકાએ આખા ખેડા જિલ્લાને કૂવામાંથી પાણી ભરવાની પ્રથામાંથી બહાર લાવી દીધા. ઠેર ઠેર વીજળી પહોંચી ગઈ. મહિલાઓ કૂવામાંથી પાણી કાઢીને થાકી જતી હતી, તે થાકને દૂર કર્યો. તેમની એક મોટામાં મોટી ચિંતા ઈશ્વર કાકાએ દૂર કરી. ગામે ગામ આરોગ્ય કેન્દ્ર બન્યા. જ્યાં વ્યક્તિ ત્યાં સ્કૂલ. આજે તો ઓછા સંખ્યાવાળી સ્કૂલો છેલ્લા 5 વર્ષમાં હાલની સરકારે બંધ કરી દીધી છે. પરાની શાળાઓ બંધ થઈ ગઈ છે. આ બધું ઈશ્વરભાઈએ ઊભું કર્યું હતું. 1960માં આ જિલ્લાને તેમણે જોમવંતો અને દોડતો કરી દીધો હતો. 1998માં આણંદમાં જિલ્લા કલેક્ટર તરીકે A.K. શર્મા આવ્યા હતા. એ સમય નયા પડકારનો દોર હતો. એક વખત હું કલેક્ટર કચેરીએ ગયો. સામાન્ય વાતચીતો ચાલી. A.K. શર્મા આણંદની ઈરમાના 1987માં સ્ટુડન્ટ હતા, એટલે કે અમારી સાથે જ તેમનું પણ વિદ્યાર્થી જીવન ચાલતું હતું. તેઓ ત્યાંથી MBA કરીને બહાર નીકળેલા હતા. તેમણે કહ્યું, અશોકભાઈ, સાચું કહું, હું રાજ્યમાં ઘણા બધા ઠેકાણે ફર્યો છું, પરંતુ ક્યાંય આણંદ અને ખેડા જિલ્લા જેવા રસ્તા નથી. આણંદ અને ખેડા જિલ્લામાં પાણીની જે સુવિધા છે તેવી ક્યાંય નથી. આણંદ અને ખેડા જિલ્લામાં સિંચાઈની જે સુવિધાઓ છે તેવી ક્યાંય નથી. આણંદ અને ખેડા જિલ્લામાં જેટલી નહેરો છે તેટલી નહેરો ક્યાંય નથી. તમારે બોરસદ જવું છે 50 રસ્તા, તમારે આણંદ આવવું છે 100 રસ્તા, તમારે ખંભાત જવું છે 4 બાજુથી જઈ શકો. ગામે ગામ બસો રોકાય, ગામે ગામ રસ્તા, ગામે ગામ હરિયાળા સીમ. હું આશ્ચર્યચકિત થઈ તેમને સાંભળતો રહ્યો. એક કલેક્ટર, આણંદ જિલ્લો 1997માં જુદો પડ્યો અને ત્યાર પછી એ આણંદના પ્રથમ કલેક્ટર તરીકે નિમાયા A.K. શર્મા. એમનું આ વિશ્લેષણ હતું, જબરજસ્ત વિશ્લેષણ હતું. તેમણે જ કબૂલ કર્યું હતું, તમને સરસ નેતાગીરી મળી અને એના કારણે આ શક્ય બન્યું. તમારો બીજો લાભ એ છે કે તમને તમારા જિલ્લાનો મુખ્યમંત્રી મળ્યો. એક નહીં, 2 મુખ્યમંત્રી, બાબુભાઈ જસભાઈ પટેલ અને માધવસિંહ સોલંકી. તમે નસીબદાર જિલ્લા છો. દોસ્તો, છેલ્લા 30 વર્ષથી આ નસીબ છીનવાઈ ગયું છે. આજે તમે ગમે ત્યાં જાઓ, જબરજસ્ત રસ્તા, જબરજસ્ત ઓવરબ્રિજ, જબરજસ્ત સુવિધાઓ. અને આણંદ અને ખેડા જિલ્લો ત્યાંથી જોજોનો પાછળ પડી ગયો છે, જોજોનો દૂર થઈ ગયો છે. કારણ આપણું કશું જ પ્રતિનિધિત્વ નથી. જે છે તેઓ કંઈ કરી શકે તેમ નથી. એટલે આજે પણ લોકો ઈશ્વરભાઈ ચાવડાને યાદ કરે છે.
તેમના કામથી, તેમની દોડધામથી દોસ્તો 1929માં તેઓ રાજકારણમાં પડ્યા. 1937માં તેઓ ચૂંટાયા. એ પહેલા આઝાદીની લડતમાં એ જણ દોડતો હતો. 16 વર્ષની ઉંમરે આઝાદીના જંગમાં એ ઉતરી પડ્યા અને આઝાદી મળી ત્યાં સુધી એ જંગ લડતા રહ્યા. તેઓ પણ જેલમાં ગયા. 6 મહિના તેમણે જેલમાં કાઢ્યા છે. તેમના નાવલીના એક મિત્ર પણ તેમની સાથે હતા. એ પટેલ મિત્ર અને ઈશ્વરભાઈ બંને જણા સાથે જ જેલમાં હતા અને સાથે જ જેલમાંથી છૂટ્યા હતા. 1937માં તેમણે રાજકારણમાં પૂરી રીતે ઝંપલાવ્યું. સમય આવ્યો 1952નો. ત્યારે મુંબઈ વિધાનસભા હતી અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા જાયન્ટને હરાવીને ઈશ્વરભાઈ જીત્યા હતા. ત્યારથી તેમની યાત્રા શરૂ થઈ. 1958માં બોરસદ તાલુકા પંચાયતના તેઓ પ્રમુખ બન્યા અને સતત તેઓ પ્રમુખ તરીકે ચૂંટાતા ગયા. ત્યાર પછી 1976માં ખેડા જિલ્લા પંચાયતમાં ઉતર્યા અને જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા. 1980માં તેઓ પ્રથમવાર આણંદ લોકસભામાં ઉતર્યા અને જંગી બહુમતીથી વિજેતા થયા. ત્યાર પછી 1984, 1991, 1996 અને 1998 સુધી સતત 5 વખત તેઓ લોકસભામાં ચૂંટાતા ગયા. તેમણે છેક સુધી લ્યુના વાપર્યું. રોજના તેઓ 200 કિલોમીટર સુધી ફરતા, ગામે ગામ જતા, કાર્યકરોને મળતા. દરેક કાર્યકર તેમને ખુલ્લે મળી શકતા, એમની રજૂઆત કરી શકતા. ચોક્કસ તેમની ભાષા બરછટ હતી, પરંતુ આખી આણંદ અને ખેડા જિલ્લા લોકસભાની બંને બેઠકો પર તેમની જબરજસ્ત પકડ હતી. એક કાર્યકરને તેઓ નામથી ઓળખતા. કયા ગામમાં કયો કાર્યકર છે તે બધું જ તેમને ખબર હતું. આણંદ જિલ્લાના 900 ગામના રસ્તા તેમણે બનાવ્યા હતા. 900 ગામમાં આરોગ્ય કેન્દ્રો ખોલાવ્યા હતા. 900 ગામમાં લોકોને ઓળખતા હતા. અને એટલે જ કોંગ્રેસનો ગઢ છેક સુધી આણંદ અને ખેડા જિલ્લા રહ્યો. કમનસીબે તેમના દોહિત્ર અને તેમના પૌત્ર આ જાળવી શક્યા નથી. આજે એક પંચાયત માત્ર કોંગ્રેસના હાથમાં છે, એક ધારાસભ્ય માત્ર કોંગ્રેસના હાથમાં છે. પોતાના સમગ્ર કાર્યકાળ દરમિયાન ઈશ્વરભાઈ ચાવડાએ ઉત્તર બુનિયાદી વિદ્યાલયો, કન્યા શાળાઓ, કન્યા છાત્રાલયો, યુવાન લોકો ભણી શકે તે માટે ITI અને છાત્રાલયો, ઠેર ઠેર આશ્રમ શાળાઓ, આ બધું જ જે ઊભું થયું છે કાંઠાગાળામાં તે ઈશ્વરભાઈ ચાવડાની દેન છે. એ વિસ્તારમાં ડૉક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સારા કૃષિ તજજ્ઞો અને મંડળીઓ પેદા કરનારા જે ઊભા થયા છે અને રાજકારણમાં પણ જે આવ્યા છે તે તમામની દેન એ ઈશ્વરભાઈ ચાવડા છે. તેમના થકી જ આ બધું તૈયાર થયું હતું. આજે તે વિસ્તારમાં જે જાવ જલાલી છે તેનો સમગ્ર શ્રેય જો કોઈને આપવો હોય તો ઈશ્વરભાઈને આપી શકાય. તેવા સંનિષ્ઠ તે કાર્યકર હતા. તેમણે ઈચ્છ્યું હોત તો ઘણું બધું એકત્ર કરી શક્યા હોત, પરંતુ તેઓ લોકસેવક હતા. તેમણે જે કામ સરદાર પટેલે સોંપ્યું હતું તેમાં ઓતપ્રોત થઈ ગયા હતા, જાતને હોમી દીધી હતી. ઈશ્વર કાકાએ સિંચેલી અને માધવસિંહ સોલંકીએ બનાવેલો આ ગઢ આજે લગભગ ધરાશાયી થઈ ગયો છે અને લોકો આજે એટલે જ કોંગ્રેસીજનો ઈશ્વર ચાવડાને યાદ કરે છે. ગઈકાલે જ તેમની પુણ્યતિથિ ગઈ. 2007માં 20 મેના રોજ તેમણે આ ફાની દુનિયા છોડી હતી. ત્યાં સુધી તેઓ સતત પોતાના કાર્યક્ષેત્ર માટે દોડતા રહ્યા અને એટલે જ આજે તમામ કોંગ્રેસીજનો તેમને યાદ કરે છે.